કોળી સમાજના એક યુવકને આઈપીએસ અધિકારી દ્વારા બર્બરતાપૂર્વક મારવાની ઘટનાને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ઉજાગર કરી હતી અને આ આખા મુદ્દાને લઈને આકરી ટીકા કરી હતી। તેના બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ મુદ્દે મેદાને આવ્યા છે। ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામ જેવા નેતા આ મુદ્દે મેદાને આવ્યા છે અને તેમણે માંગ કરી છે। શું માંગ કરી છે બંને નેતાઓએ, સાંભળો। નમસ્કાર મિત્રો, તાજેતરમાં રાજકોટની અંદર એક કોળી સમાજના યુવાન ઉપર એક આઈપીએસ અધિકારીએ બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો હોય એવી એક ઘટના સામે આવી છે। એ કોળી સમાજના યુવાનના કહેવા મુજબ એમને તપાસના નામે બોલાવી, એમને નિર્વસ્ત્ર કરી, ઊંધા લટકાવી અને એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો। 3 થી 4 કલાક સુધી એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને અમુક ઘટનાઓ તેમની સાથે એવી કરવામાં આવી કે જેમની જાહેરમાં ચર્ચાઓ પણ ન થઈ શકે। વિચારી લ્યો મિત્રો, આ યુવાન ઉપર ગુજરાત રાજકોટના કોળી જે પત્રકાર છે યુવાન, એમની મારે કહાની આપને કહેવી છે। રાજકોટમાં થયેલ એક આઈપીએસ દ્વારા એટલી હદે અત્યાચાર કરવામાં આવ્યું છે સાહેબ, અને કેટલાય લોકો એમ કહેતા હશે કે ખરેખર આવું હશે। મિત્રો, અમે વિડીયો જોયો છે, મને ઘટનાની કંઈ ખબર નથી। મને એક ફોન આવ્યો, ફોન જોયા પછી મને 2 વિડીયો મોકલવામાં આવ્યા અને વિડીયો જોયા પછી જે યુવાને આક્ષેપ કર્યા છે, જે યુવાનને મારવામાં આવ્યું છે, એ યુવાનની કહાની મારે આપને કહેવી છે મિત્રો। અને આજે ઈસુદાન ગઢવી લાઈવ થયા છે મિત્રો। જે લોકો જોઈ રહ્યા છે વધુમાં વધુ શેર કરો એવી મારી વિનંતી છે મિત્રો, વધારે શેર કરો। પણ હું આપણે એક બીજી વિનંતી પણ કરીશ કે આ યુવાન ઉપર અત્યાચાર થયું છે, તમારો મારો ભાઈ છે, તમારો મારો ગુજરાતી છે, તમારો મારો લાલ છે સાહેબ। તો તમે પણ જો આપણામાં જો ભાજપિયાઓના દલાલિયાઓના જો ટીપા ન પડ્યા હોય લોહીમાં, અથવા તો આપણે એની નીચે દબાયેલા ન હોઈએ, તમે બધાએ પણ આવતીકાલે લાઈવ કરજો મિત્રો। આ યુવાનને ન્યાય અપાવવું છે એટલું માત્ર નથી, પણ એ અધિકારીની સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે એ અધિકારી ગુજરાતમાં બીજો એક પણ અધિકારી મારા એક પણ ગુજરાતી ઉપર કોઈના પણ દબાણથી, બિલ્ડર હોય કે બિલ્ડરનો બાપ હોય, એના દબાણથી હિંમત ન કરી શકવો જોઈએ મારા ગુજરાતી ઉપર। આ નિમ્ન કક્ષાના 2 પૈસાના 2 ટોકીના અધિકારીઓ, તમારા ને મારા પૈસાના ટેક્સના પૈસે પગાર લેનારા, તમારા ને મારા ટેક્સના પૈસે ગાડીઓ લેનારા, તમારા ને મારા ટેક્સના પૈસે અયાશીઓ કરનારા, કોઈના કહેવાથી દલાલો બની અને આપણી નાગરિકોને બેરહમીપૂર્વક મારશે, એટલી હદેમાં વિકૃતિ રીતે મારશે। મિત્રો, કંપી જશો તમે આ કહાની સાંભળીને। બધાને ફટાફટ મારી વિનંતી છે, બધા શેર કરો, ત્યારે શેર થવું જોઈએ વધારે। આજે આપણામાંથી ગુજરાતી જાગવો જોઈએ, અસલ ગુજરાતી જાગવો જોઈએ। આપણે નમાલા નથી, આપણે લોહીમાં નમાલાપણું નથી, એનાથી થાય તે કરી લે। હું આ યુવાનને પર્સનલી ઓળખતો નથી, અને મેં જે વિડીયો અત્યારે જોયો છે, બ્લર કરેલો વિડીયો છે, ને જો એના આક્ષેપો સાચા હોય તો યાદ રાખજો મિત્રો, એ આઈપીએસ અધિકારીને જો જેલમાં ન નખાવીએ ત્યાં સુધી લડીએ નહીં ને, તો યાદ, અને આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની, તમારી મારી જવાબદારી છે। જે લોકો સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈ શકે, સોશિયલ મીડિયા ઉપર એટલા માટે કે કોઈ આઈપીએસ ની એટલી તાકાત ન હોવી જોઈએ કે તમારા અને મારા, આપણે જનતા માલિક છે, માલિક ઉપર કોઈના ફોનના કહેવાથી એને ઊંધો લટકાવીને એને મારે અને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છટકાવે એવા અધિકારીની તો ઓકાત દેખાડવી પડે મિત્રો। આજે હર્ષ સંઘવી એમ કહેતા હતા, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે। આજે તમારામાં તાકાત હોય તો આઈપીએસ નો વરઘોડો કાઢીને બતાવો, એફઆઈઆર કરીને, તમારામાં તાકાત હોય તો। અને તો એક પણ વાર ભાજપનો એક પણ નેતા જો બોલ્યો છે, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી, અમે કોઈને છોડીશું નહીં, તો તમારી વાહિયાત વાતો હશે એવું માનીને ચાલીશું સાહેબ। આજે આ ઈસુદાન ગઢવી ઉપર અત્યાચાર થયો છે એવું માનીને આપણે ચાલવું પડે।
પડશે. 7 કરોડ ગુજરાતીઓ ઉપર અત્યાચાર થયો છે અને ઈ પણ 2% કેટલાક આવીને બની બેઠેલા લોકો ઉપર. મિત્રો, ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જ્યારે ભરતી થતી હોય છે ત્યારે એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, એને સોગંદ શપથ લેવડાવવામાં આવતા હોય છે અને ઈ શપથ એવા માટે આપણે પગાર આપી છે, લાખો રૂપિયાનો આ લોકોને પગાર છે, બંગલો છે, ગાડી છે, સિક્યુરિટી વાળા હોય, બંદોબસ્ત વાળા હોય અને એ એટલા માટે કે તમારા અને મારા સંતાનોની સુરક્ષા કરે, તમારા અને મારા લોકોની સુરક્ષા કરે એટલા માટે. પણ અત્યારે 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપના દલાલો બની ગયેલા અધિકારીઓ, બિલ્ડરોના દલાલો બની ગયેલા અધિકારીઓ અથવા તો બિલ્ડરો સાથે ભાગીદારીઓ રાખતા કેટલાક લોકો, ધંધાર્થીઓ જે બન્યા છે અધિકારીઓ, આઈપીએસઓ પગાર તો લે છે, વપરાતું જ નથી પગાર, એટલી બધી ઇન્કમ આવે છે, મેં એવું સાંભળ્યું છે. તો મિત્રો, આ ભાજપની પોલીસની આજે વરવી વાસ્તવિકતા મારે તમારી સામે ખોલી છે. આજે આ કોળી યુવાનની કહાની સાંભળો. રાજકોટમાં એ પત્રકાર છે નાનો મોટો અને એ માણસ છે એ કંઈક વિડીયો બનાવતો હતો અથવા તો વિડીયો એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. હવે વિડીયો પોસ્ટ કરવો કે નહીં કરવો એ સ્વતંત્ર અધિકાર છે, કોઈના બાપનો નથી. અને આપણે એની પૈસે, એના ટેક્સના પૈસે પગાર લેનારી પોલીસ આને રાતોરાત ઉઠાવી જાય છે. 151 નો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવે છે એવું કહું છું મિત્રો. મરજી પડે ત્યારે 151 કરી દેશે. 151 એટલે શું? આજે પોલીસને મળેલી સત્તાનો દુરુપયોગ ભાજપ વાળા બિલ્ડરો, ધંધાર્થીઓ, લૂંટારાઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ કઈ રીતે કરાવે છે બુટલો કરો, એની આ વરવી વાસ્તવિકતા છે. મિત્રો, વધારેમાં વધારે શેર કરો, આપની વિનંતી છે મારી. આજે હજારોની સંખ્યામાં શેર થવું જોઈએ કારણ કે આપણા ગુજરાતીની વાત છે અને તમારો ભાઈ આજે એક ચેલેન્જ ફેંકવાનો છે. તો આ વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર કોઈ બિલ્ડરનો સમથિંગ કાંઈ પણ હશે એને પોસ્ટ કરી એટલે પોલીસને કોઈ બિલ્ડરે કીધું હશે, આમનો આક્ષેપ છે કે બિલ્ડર સ્વાભાવિક છે, ભાજપના આશીર્વાદ તો ભાજપના દલ્લાઓ બનીને રહી ગયેલા હોય અથવા તો જે પણ હોય, બધા બિલ્ડરો એવા નથી હોતા, પણ જે રાવણ જેવો કૃત્ય કરે છે, દુર્યોધન જેવો કૃત્ય કરે છે, કંસ જેવો કૃત્ય કરે છે, દુશાસન જેવો કૃત્ય કરે છે, એ દુશાસન જ છે આપણા માટે, ભલે સગો ભાઈ આપણો કેમ ન હોય. અને એનાથી મોટી વાત સાહેબ કે એમણે પોસ્ટ કર્યો અને ખબર નહોતી, એના ઘરેથી ઉપાડી લઈ લેવામાં આવે છે, 24 કલાક એને કસ્ટડીમાં રાખવામાં આવે છે. પછી એ આઈપીએસ અધિકારી, આ યુવાનના કહેવાના મતે એ અધિકારી છે, એ આને ઊંધો લટકાવે છે, માર મારે છે, પટ્ટે માર મારે છે, એ ત્રાહિમામ પોકારી દેવો અત્યાચાર કરે છે ને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છાંટવામાં આવ્યું. પેટ્રોલ, તમે વિચારો તો કરો સાહેબ, આ લોકોના હાથમાં મરી ગયા છે. આ લોકોને ભગવાનનો ડર નથી, આ લોકોને એના ઈષ્ટદેવનો ડર નથી. આ લોકો સવાર સાંજ પૂજા કરતા હશે તો એ શું પ્રાર્થના કરતા હશે? એ પણ ઈશ્વરનો જ સંતાન છે, એ પણ માતાજીનો જ સંતાન છે. આજે મિત્રો, કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય એટલે ભાજપ વાળા અને જાણે કે એની પોલીસ ને જાણે ઘી ગોળ મળ્યું એવી રીતે ઠેકી પડે, એને માર મારે. ખબર છે કે એની પાછળ કોઈ નથી અને જે બોલશે નહીં ભાજપના નેતાઓ હશે કે કોળી સમાજના, બોલી પણ નહીં શકે. મિત્રો, શું તમે એવું માનો છો કે એમણે જે આક્ષેપ કર્યો છે, એક આઈપીએસ અધિકારી જો એના ટીમ સાથે મળીને આને મારતા હોય, એને કાયદાનો દુરુપયોગ કરતા હોય, કસ્ટડીમાં માર મારવાનો કોઈ જ નિયમ નથી. મિત્રો, હું તમને નિયમે પહેલા કહી દઉં કે પોલીસનું કામ અદાલત સુધી આરોપીને પહોંચાડવાનું છે. ઘણા લોકો એમ કહે છે કે રિમાન્ડ લે છે, મારો રિમાન્ડમાં પણ મારવાનું નથી હોતું. રિમાન્ડમાં ખોલે કે તો ઠીક છે, નહીં તો પાછા રિમાન્ડ માંગે, નહીં તો પાછી કોર્ટમાં કે ભાઈ આ કંઈક બોલતા નથી. પોલીસને એક લાફો મારવાનો અધિકાર છે નહીં, ભારતની આખી પોલીસને. અને એટલા માટે હું કહું છું મિત્રો કે આ પત્રકાર હું જાણતો નથી પર્સનલી, મેં ખાલી વિડીયો જ જોયો છે, પણ મારું લોહી ઉકળી ઉઠ્યું એટલે મેં નક્કી કર્યું કે હું અડધો જ કલાકમાં ફેસબુક લાઈવ થઈને મારા મિત્રોને, મારા ગુજરાતીઓને સાચી હકીકત જણાવીશ. અને જો મુખ્યમંત્રીમાં જો એમ કહેતા હોય કે મુર્દુ છે, મકમ છે, સંવેદનશીલ છે અને જો દાદા ભગવાનમાં માનનારા હોય મારા મિત્ર, આ બંને મારા મિત્ર છે, સમજી લેજો, હું જાહેરમાં કહું છું, ભૂપેન્દ્રભાઈ પટેલ મારા મિત્ર, જો એમનામાં સહેજ પણ શરમનો છાંટો હોય
અથવા તો એમણે રાજા તરીકે બેઠા છે ગુજરાતમાં અને સહેજ પણ જો એને હોય ભગવાનનો ડર, દાદા ભગવાનનો ડર, કારણ કે દાદા ભગવાનના મંદિરે જાય છે, મને ખબર છે, મારા મિત્ર છે, મને એ ખબર છે, અને અમે મળતા હોઈએ છીએ, વાતોય કરતા હોઈએ છીએ. તો મિત્રો, હું મુખ્યમંત્રીને કહીશ કે તાત્કાલિક ધોરણે આઈપીએસ ની સામે FIR નોંધવામાં આવે, એની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે, શીટની રચના કરીને તપાસ કરે, તપાસ કરીને FIR નોંધી અને આનો વરઘોડો કાઢો અને તમામ આઈપીએસ ને સૂચના આપવામાં આવે. ગુજરાતની જનતા એ ગુલામ નથી, તમારી ગુલામ નથી, તમારી માલિક છે. જેમ મુખ્યમંત્રી તમારો માલિક છે, ખરેખર મુખ્યમંત્રી માલિક નથી, ગૃહમંત્રી આ પોલીસનો માલિક નથી. તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે ગૃહમંત્રીને પગાર આપીએ છીએ, મુખ્યમંત્રીને પગાર આપીએ, આઈપીએસઓને પગાર આપીએ છીએ, દરેક પોલીસને પગાર આપીએ છીએ. એ આપણા ટેક્સના પૈસામાંથી જાય છે, બજેટમાંથી જાય છે મિત્રો. 4 લાખ કરોડનું બજેટ એમાંથી આમાં જાય છે. આ લોકોને કઈ મુખ્યમંત્રી ગૃહમંત્રી કડિયા કામ કરીને આ લોકોને પગાર નથી ચૂકવતા. અને વિકૃત માનસિકતા જુઓ મિત્રો, આ અધિકારીએ એટલો બધો પાવરનો નશો, એને ખબર છે કે મુખ્યમંત્રી કાંઈ નહીં કે ગૃહમંત્રી કે ખબર નહીં એને કેવા સંબંધો હશે એમની જોડે. આમને ગુદા ઉપર પેટ્રોલ છંટાવીને માર મરાવવો, એના ઉપર અત્યાચાર કરવો, એની FIR ન નોંધવી, એને હોસ્પિટલમાંથી રજા આપવા માટે ડોક્ટરો ઉપર દબાણ કરવું, આટલી નિમ્ન કક્ષાની એમણે જે કરી છે વિકૃતિ, એ ક્યારેય માફ કરી શકાય એમ નથી. અને આ મુદ્દે આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.